નમસ્કાર, આપ સૌનું સ્વાગત. રંગોનો તહેવાર એટલે હોળી. પહેલાના સમયમાં લોકો વૈદિક હોળી રમતા હતા, જેમાં હળદર, કેસુડા, ગુલાબ જેવા કુદરતી રંગોનો ઉપયોગ કરતા હતા. પરંતુ આજકાલ કેમિકલયુક્ત રંગો આવી ગયા હોવાથી લોકોને સ્કિન અને હેર સંબંધિત સમસ્યાઓ વધી ગઈ છે, જેના લીધે કેટલાક રોગો ઊભા થાય છે. પરંતુ હોળી રમતા પહેલા અને હોળી રમ્યા બાદ જો ત્વચા અને વાળની યોગ્ય સંભાળ રાખવામાં આવે તો આપણને ઘણો ફાયદો થાય છે. ભારતીય સંસ્કૃતિમાં હોળીનું ખૂબ મહત્વ છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ લગાવી પર્વની ઉજવણી કરે છે. જ્યારથી બજારમાં કેમિકલયુક્ત રંગો આવ્યા છે, ત્યારથી લોકોને ત્વચા અને વાળ સંબંધિત અનેક સમસ્યાઓમાં વધારો થયો છે, જેના લીધે લોકો હોળી રમવાનું પણ ટાળે છે. જો વૈદિક રંગો જેવા કે હળદર, કેસુડો, ગુલાબ જેવા ફૂલોના કુદરતી રંગોથી હોળી રમવામાં આવે તો ત્વચા અને વાળને નુકસાન થતું નથી. ઉપરથી ત્વચા સુંદર, મુલાયમ અને કોમળ બને છે, જ્યારે હેર ચમકદાર અને મજબૂત બને છે. આ સિવાય હોળી રમતા પહેલા, હોળી રમ્યા પછી કેટલીક ટિપ્સ વાપરવાથી પણ સ્કિન અને હેરની સમસ્યામાંથી છુટકારો મળશે. જ્યારે પણ તમે હોળી રમવા જાઓ એ પહેલા ત્વચા પર સારી કંપનીનું ટોનર કે ક્રીમ લગાવી દો. આ સિવાય આખા શરીર પર ઓઇલ પણ લગાડી શકો છો. આ માટે તમે ચહેરા પર સરસ્વ અથવા તો તલના તેલથી માલિશ કરી શકો છો. આનાથી હોળી રમતી વખતે તમારી સ્કિન પર કોઈ કેમિકલયુક્ત રંગની અસર નહીં થાય. જો કોઈ વ્યક્તિને ઓઇલ માફક ન આવતું હોય તો તેઓ ડોક્ટરની સલાહ મુજબ સારી કંપનીનું સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર પણ લગાડી શકે છે. હોળીના પાક્કા રંગની સૌથી વધારે અસર વાળ ઉપર થાય છે, જેમાં કેમિકલવાળા રંગોને લીધે વાળ બરછટ કે કડક થઈ જાય છે, વાળ ઉતરવા લાગે છે, ચમક રહેતી નથી, ખોડાની સમસ્યા વધારે જોવા મળે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે હોળી રમતા પહેલા વ્યવસ્થિત રીતે વાળમાં તેલનું મસાજ કરવું જોઈએ. જો લાંબા વાળ હોય તો તેને ખુલ્લા સરળતાથી દૂર કરી શકાય છે. સૌ પ્રથમ હોળી રમ્યા બાદ વાળને હૂંફાળા ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ શેમ્પૂથી વાળને 2 થી 3 વાર ધોઈ લો. શેમ્પૂથી ધોયા બાદ વાળમાં કન્ડિશનર અવશ્ય લગાવો. જો શેમ્પૂ લગાવ્યા બાદ પણ હજુ વાળ શુષ્ક લાગે તો વાળમાં થોડીક વાર દહીંનું માસ્ક લગાડી રાખો અને પછી વાળ ધોઈ નાખો. વધુમાં વધુ હેર માસ્ક 3 વાર અઠવાડિયા સુધી લગાડવાથી તમારા વાળની પહેલા જેવી ચમક આવી જશે. તો દોસ્તો, આ હતી ટિપ્સ. હોળી દરમિયાન તમારા શરીરને અને તમારા વાળને તમે કેવી રીતે સાચવી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.